હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય કાંઈ ન ગમ. फिल्मों के सारे हीरो मेरे आगे है ઝીરો. કઈ છે નહીં, કસરું તો છે. હે ગુરુજી, હા તમે મને કહી તો દીધું કે તને આજે જે પહેલી છોકરી મળે ને એની સાથે તારા લગ્ન કરવાના છે અને એની સાથે તારા લગ્ન થશે એટલે તારા ભાગ્ય ખુલી જશે અને તું વાત જ જવા દે એટલું એટલું બધું મળશે તને. ગુરુ, થોડીક બીક પણ લાગે છે મને કે છોકરી કેવી મળશે કેવી નહીં, પણ તમે ના પાડી દીને શંકા નહીં કરવાની. ભૂલાઈ ગયો, શંકા નહીં કરું. જે મળે સારી જ મળવી જોઈએ. હે ભગવાન, હે ગુરુદેવ, હે ગુરુ, હે ગુરુ, હે ગુરુ, હે ગુરુ, હે ગુરુ. એક કામ કે આ કોડા જેવી બે આંખ છે ને આમાં નહીં, કસરું જ છે. ભગવાન, બસ આત કરવાની હતી. ગાંડો લાગે એટલે એટલે બોલી. હવે ઉભા રહો. સે તો નાખ ને કસરું. ના ના, કચરું નથી મારી પાસે. આ કચરા વાળી તારે અહીંયાથી દાલવું હતું. કચરા વાળી નહીં હો, ગોરી નામ હે મારું. કેવું? ગોરી. ગોરી? વાહ, સો તો તું ગોરી જ. પણ હવે પૂછવું પડશે તને. નહીં પૂછવું તો એ પાછું અટવાઈ મારે હે ને જાય. બહુ કામ હે હો, મારા પાસે કઈ નવરાઈ નથી. આખા દીના કામ ન પૂરા થાય ને એટલા કામ હે. આરામ નીકળ. 2 મિનિટ આપી દે ને તારી. 2 મિનિટ આપી દે ખાલી. આ બધાને માગવું જોઈએ, એમ નહીં કે આપણે કઈક આપીને જાય. આપીશ ને? હા આપીશ. કસરું ભગવાન ગુરુએ કીધું તું કે છે છોકરી આમે મળે ને યાર તારા લગ્ન થઈ જાય. કચરા વાળી ભૂખો છે. રોટલી ખાવી છે તો આમાંથી હશે. મારે નથી ખાવી, રોટલી નથી ખાવી. મારે થોડું પૂછવું છે. આને લગ્નનું કે પૂછવું, લગ્ન થઈ ગયા છે કે નહીં થયા હોય. આ લોકોમાં પણ નક્કી ન હોય, નાનપણથી થઈ જાય. એક સવાલ પૂછું ગોરી? ના, નો પૂછીશ. તોય પૂછવો પડશે. આ તો પૂછી નહીં ખાય. અલા પણ એ ગોરી, હું એમ કહું છું કે તારા લગ્ન થઈ ગયા? હું કીધું? લગ્ન થઈ ગયા તારા? મારા લગ્ન થઈ ગયા હોય કે નો થયા હોય, તારા શું કામ છે? અરે કામ છે એટલે તો પૂછું છું. નહીં નહીં, એટલે હારી છોકરી ભાળી નથી કે સીધું લગ્ન નું પૂછ ના લેવાનું. ના, તારે આ બધું કામ કરવું પડે છે. તારા આ મતલબમાં નાનકુડી એવી તું અને આ બધું કામ, આટલું બધી ઘરની જવાબદારી તારી માથે છે એટલે મેં પૂછ્યું કે લગ્ન થઈ ગયા હોય તો તારે કદાચ કામ ન કરવું પડે, ઘર સંભાળવાનું રહે એમ. થઈ ગયા છે? હા પાડ દે ને તો હું જાઉં જલ્દી ગોતવા પાછો. થયા મુવા. નથી કરી લે. થયા. તો હવે શું કરવું મારે? ગોરી, મને લાગે કે તારા મેં અડધું મગજ નથી. આ ક્યારનો એકલો એકલો બોયલા જાસ ને લગ્ન નું પૂછસ. જાવ દે, મને મારા કામે જાવ દે. હાળા મુવા નોકટા બુદ્ધિ વગરના આ હું કરસ? નહીં નહીં, એટલે તે આમ હાથ કેમ લગાવ્યો તે મને? હાથ લગાવવો પડ્યો કેમ કે નહીં એટલે એમ કેમ હાથ લગાવી દીધો? તા પપ્પાની મિલકત શું કઈ? નહીં. હા જો આલે નાખ દે. એમ નાખવા માટે કાગળ નથી લીધો. તો તું મારી હારે લગ્ન કરી? લાગે દિવસમાં સપના એટલા જોવા મળી હું ને તે કાંઈ હરખું સંભળાતું જ નહીં. સપનું નથી, આ હકીકત છે.
તારો હાથ પકડવા માંગુ છું. નક્કી તું ગાંડો છે, સાચું બોલ. ના 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 ગાંડો મગજ નથી. તને જોઈને ત્યારે તે જોયું નહીં, પહેલી નજરમાં જ તે ચક્કર ખાઈ ગયો તો હું તને જોઈને. ગોરી, મેં તારી જેવી છોકરી જોઈ જ નથી. અને તને આવી હાલતમાં જોઈને મને દુઃખ થાય છે. હું તને મારી સાથે લગ્ન કરીને મારા ઘરે લઈ જઈશ. શાંતિથી રહે, ખાઈ પીને મજા કર, ઘર સંભાળજે. તું મને ઓળખતો નથી, તાર મારી હારે હું કામ લગન કરવાસ? મારા ગુરુએ કીધું છે ને એટલે. હે? એ હવે પ્રેમ તો પ્રેમ હોય ને. જો આંખોમાં જો કઈ દેખાય છે? કચરો જ ગોતીશ તું, કચરો નથી જોવાનો. આંખોની અંદર ચમત્કાર દેખાય. ચપ 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 થાય છે. તું દેખાય છે આમાં? દેખાય છે? નથી દેખાતી? એ આમ જો જૈન કુડીને હું દેખાઉં છું. થઈ ગયો તને પ્રેમ થઈ ગયો. ઉભો રે તો. એ જૈન કુડી હું દેખાઉં છું. ગોરી, એમ હું કે તારી ઉપર વિશ્વાસ કરીને કે લગન ન કરો, આરામ જા દે. ગોરી, તને આ કાગળના હમ છે, આ પ્લાસ્ટિકના હમ છે, આ કચરાના હમ છે. તારે મારી યાર લગ્ન તો કરવા જ પડશે. આવ ખોટી વાત કરી નાખીને. આ પ્લાસ્ટિક થી પ્રેમ બહુ છે મને. હવે હું ના ન પાડી શકું, પણ જો તારા ઘરે કોક તો હશે ને કે તું માર જેમ એકલો જ રખડસ, હું તો એકલી જ છું. ના, મારા ઘરે છે ને, હું તને લઈ જાઉં મારા ઘરે. હા સાચું? હા. ને કોઈ કઈ વાંધો નહીં આવે? એ બધી મારી જવાબદારી, તું ચિંતા કરમાં. ચાલ. હા હા. ચાલ. આવ આવ, ઊભા થાવ, ઊભા થાવ. મૂકી દે કોથળો અહીંયા. હા મૂકી દે. હો અહીંયા મૂકી દે. બસ પગમાં ને વચમાં પડે, આપણે બે પગે લાગવાનું ને, પેલા પગે લાગી દે. એ ભગવાન, આશીર્વાદ આપો. સદા સુહાગન રહો. દીકરાને કહેજો કે આશીર્વાદ બધા ભગવાન તમારું ભલું કરે ને જે તમારી મનોકામના હોય પૂરી થાય. આપી દો. એ બા આ થોડું બા આ છે કોણ? પત્ની મારી. કોને લઈને આવ્યો? પત્ની? ગોરી. ગૌરી નામ છે ને? ગૌરી? હા. બેટા મજાક કરી રહ્યો છે? અને આ કચરાનો થેલો ને આ કચરામાં હે ને, આમ જો મને, આમ જો આ કચરામાંથી મને કેટલી સારી વસ્તુ મળી. કપ હે, આમાં ચા પીવાય. બેટા મૂકી દે અત્યારે. તું આ કેવા વ્યક્તિને લઈને આવ્યો છે ઘરમાં? કેવા વ્યક્તિ એટલે શું? એટલે હા, અને કેવા વ્યક્તિ એટલે હું? આ કેટલી સારી દેખાય, જુઓ જ ખરા તમે. આ ખાલી ઊભા રહો, લટ એની આમ જવા દો. આ બાજુ ઊભા રહો, ઊભા રહો. હજી તો તમે ઊભા રહ્યો. દાંત કાઢ ગોરી, લે જો છે ને બાકી આમાં શું ખરાબી છે? અને આ બચારી એકલી છે, કોઈ નથી એનું, એટલે મારે વાતચીત થઈ અને પહેલી નજરનો પ્રેમ. આપણા ઘરની બહુ નથી બનાવવાની. તમે સમજો, હું તને કહું એક મિનિટ. તમે સમજો. આ છે ને મારા ગુરુએ કીધું છે અને મારે એ માનવું જ પડશે. બોલતા ને એની સામે કોઈ દિવસ કાંઈ. મારા ગુરુ મારા માટે બધું જ છે, તમને ખબર છે ને. અને ગુરુએ કીધું એવું માન્યા વગર નહીં રહું. એમાં એવું છે ગોરી કે આ મમ્મીને કીધા વગર મેં લગ્ન કરી લીધા કે નહીં, એટલે આઘાત તો લાગે કે નહીં? એ આઘાત લાગ્યો છે એમને. ઓર માં, તમને કઈ થાતું જ નથી ને? ગોરી, તારે નાવા જવું પડશે. મમ્મીને જરાક છે ને ધૂળ ને. નાવાનું તો પણ મેં 5 દી પહેલા જ નાયું તો. હા પણ હવે 5 દી થઈ ગયા ને, એટલે હવે નાવું પડશે. અને આમે તે 5 દી થયા હજુ તો 7 દિવસ સુધી તો ન નાવાનું છે. એમાં એવું જ હોય મમ્મી, બધું એમાં કઈ વિચારવાનું ન હોય. 5 દીમાં આટલી ગોરી છે, વિચાર કરો તમે. નાશે પછી કેટલી ગોરી થાય? ગોરી નામ ગોરી, ગધેડા એટલે કે ગોરી. બસ. હા પણ શું છે આ બધું? થયું છે શું? ઓય કેવા અસમ બજાને સોફા ને? હા હા, બેહી ગયા. પોચા પોચા હે. એ આમ જો પોચા પોચા હે. બેસ હો બેસ. તો હવે તમારી વહુ આવી ગઈ છે, તો ખુશી મનાવો બધા. અમારી ધર્મપત્ની આવી ગઈ છે. એને અંદર અને હવે મોકલ મારા મારો. છે ને ભાગ ખોલવાના છે, ભાગ્ય. તમે જોજો હવે શું થાય. મારે તારી સાથે વાત કરવી છે ને, અંદર મોકલ મોકલ. ગોરી, તું અંદર જા. તો સામેનો રૂમ છે ને એ આ મારો છે, ત્યાં જા. અંદર બાથરૂમ છે, તું ફ્રેશ થઈ જા, નાહી લે અને પછી આપણે વાત કરીએ. હો જા.
એ રહેવા દે ને હવે એની કાંઈ જરૂર નથી અહીંયા. હું કામ આ ચૂલામાં નાખવા તા પ્લાસ્ટિક કેટલા બધા હે આમ તો જો. અહીંયા ચૂલો નથી, આપણે ગેસ વાપરીએ. અરે ઠીક તો વાંધો નહીં. મેં તો ભૂખા રહ્યો છું કે હું મારી જેમ. જા હે ને? તો હા હું કામ કરવાની જરૂર નથી તો મૂકી દે હું. એમને રહેવા દે, હું મૂકી દઈશ. હા હું ગધેડો અક્કલ વગરનો કોને ઉઠાવી લાવ્યો કચરાવાળી મારી બહુ. હા તો એમાં શું થઈ ગયું? હે? હવે તમે કોઈ વિરોધ નહીં કરી શકો. લગ્ન એટલે જ કરીને આવ્યો છું કે હું પૂછવા રહેત ને કંઈક કરત તો તમે લોકો ના પાડત. અને મને ગુરુએ આ વખતે ચોખ્ખું કીધું અને એ રીતે ભરી સભામાં મને એકલાને બોલાવીને કીધું કે આ જે તને જે છોકરી પેલી મળે એ કુંવારી નીકળે તો એની સાથે તારા લગ્ન કરવાનો યોગ બને છે અને તારા ભાગ્ય તારા કિસ્મત બધું ફાટી જશે, ખુલી જશે. અને મેં એવું જ કર્યું. ઈ જ કેવું છે તારું ભાગ્ય અને યારે લગ્ન કરીને પટી. અરે પણ કચરાવાળી લવાતી હશે. કેટલો કચરો ભેગો કર્યો એ તો જોવે ને. અરે પણ મારે એમાં નળ હું આમ કરું છું ને તો પાણી નથી આવતું. હં? પાણી નથી આવતું તમારા ઘરમાં. બાવે હવે અને આવડતું નથી. હું બતાવું. પાણી નથી આવતું. મેં આમ કર્યું પણ પાણી જ નથી આવતું. હું બતાવું. પાણી એમ નહીં આવે આમ કરો. હા હા ચાલ ચાલ ચાલ. હા મને સમજ નથી પડતી કે આદિને થઈ શું ગયું છે. એનામાં કઈ બુદ્ધિ જેવું છે કે નહીં? આ કચરા વણવા વાળીને આ ઘરની વહુ બનાવવા માંગે છે. તો શું ગુરુએ કીધું જો મમ્મીજી આ કચરાવાળીને હું મારી દેરાણી નહીં માનું હો. કેવી લાગે જોયું તમે એનું મોઢું જોયું? બધું જોયું ભાઈ. હા ગુરુએ કહ્યું ગુરુ કે આદેશ, આપણે કહીએ કાંઈ નહીં. અરે ગુરુ કે બધું થોડી કરવાનું હોય. ગુરુમાં તો અક્કલ જ નથી. એમને તો લગ્ન કર્યા નથી પણ એને લગ્ન કરીને આખું જીવન કાઢવાનું છે. એ જ કહું છું ગુરુ પોતે તો વાંઢા છે અને આખા ગામને પરણાવવા નીકળ્યા છે. તો અને એ શું? પણ કચરાવાળી કોઈ સારા ઘરની છોકરી હોત ને તો હું પણ મારું મન મનાવી લેત. મને એ નથી સમજાતું. કહે છે કે તું નીકળીશ ને પહેલી સ્ત્રી તને જે મળે ને એ તારી પત્ની બનશે. અરે આવા ગાંડા કઢાતા હશે. સારું થયું પાગલખાનાની કોઈ પાગલ છૂટી નહોતી બેઠી, નહીંતર પાગલને પત્ની બનાવત. હા એવું જ કરત ને. પછી એની આખી જિંદગી સેવા કરત. ગાંડો થઈ ગયો છે. પત્ની બનાવીને લાવવાનો એટલે લાવવાનો. મમ્મીજી હવે આનો કોઈ અર્થ નથી. હવે આગળ શું કરવું છે ને એ વિચારો. હવે શું કરવાનું? જે એને નિર્ણય લીધો છે એ હંમેશા એને જે કીધું હોય એ જ થયું છે. એટલે હવે આગળ જે કરવાનું ને એ આપણે બે કરવાનું છે. આપણે બે શું આપણે શું કરવું છે? કેમ? આમ તો તમારું માઇન્ડ જાસૂસ કરતાં પણ આગળ હોય અને અત્યારે કાંઈ નથી દોડતું. તમે એમ જ કહેશો ને કે કાઢી મુકાય. મમ્મીજી એકતા કપૂરની સિરિયલ હું પણ જોઉં છું. મને પણ ખબર છે કે સાસુ અને વહુ વચ્ચે શું હોય. જ્યાં સુધી આદિત્યભાઈ હોય ત્યાં સુધી સારું વર્તન કરવાનું અને જેવા એ ઘરની બહાર જાય એવું બગડી જવાનું. પણ એનો મતલબ શું? એકતા કપૂરની સિરિયલ જોઈને ખાલી આટલું જ શીખ્યા છો, બીજું કંઈ નથી શીખ્યા. જેમ કે જેમ કે સિરિયલમાં જેમ ઘરના લોકો નવી આવેલી વહુની ઉપર ત્રાસ ગુજારે પણ એના પતિની સામે તો સારી બનીને રહે. સમજે છે? એટલે જેવો આદિત્ય ઘરની બહાર ગયો નથી કે આપણે આપણું ષડયંત્ર ચાલુ કર્યું નથી. ઓકે સમજી ગઈ. પણ આ બધું કરવા કરતાં પહેલાં એકવાર છે ને મને વિચાર એવો આવે છે કે મારે આદિત્યભાઈ સાથે વાત કરી લેવી જોઈએ. એમને સમજાવવા જોઈએ. એમની સાથે એકવાર ડિસ્કશન કરીશ તો ખબર પડશે ને કે આ ઘરમાં શું કામ આવી છે. તને લાગે છે માના સમજાવે પણ સમજે એવો નથી તો પછી તારા સમજાવે એ સમજી જશે? હા લાગે છે એવું? બેટા મારા દીકરાને હું નાનપણથી ઓળખું છું. મેં મોટો કર્યો છે ને, એની આદતો બધી હું જાણું છું. પણ આપણે આવું કંઈક કરીશું ને તો આદિની નજરમાં એની પત્ની વિલન બનશે અને આપણે લોકો ઇનોસન્ટ. એ તો સમજી ગઈ, બરાબર સમજી ગઈ. પણ એમ થાય છે કે કચરા વીણવાવાળી ગરીબની દીકરી છે અને હાય ક્યાં લેવી એની કરતાં જો આદિત્યભાઈ માની જાય ને મમ્મીજી તો લાંબુ નથી કરવું. આપણે મનાવીને જવા દઈએ એને. બરાબર છે, લાંબુ તો મારે નથી કરવું. જો મારો દીકરો માની ગયો હતો અને પેલી છોકરી માની ગઈ હતો, પ્રયત્ન કરી જો. હા કહેવાય છે પ્રયત્ન કરો તો સફળતા મળે. પેલું કહેવાય છે ને ટ્રાય વિલ બી સુટકેસ સક્સેસ. હા હા એ જ હા થોડુંક સુધારો તમારું અંગ્રેજી. હા ભૂલાય જાય મમ્મીજી. હા શું? ટંગ સ્લીપ થઈ ગઈ મારી. હા બરાબર.
બધું સ્લીપ થાય છે. તમારું મગજ સ્લીપ થઈ ગયું છે. અત્યારે મારા મગજમાં ખાલી એક જ વસ્તુ દોડી રહી છે કે આ છોકરીને ઘરની બહાર કેવી રીતે કાઢવી. બસ કચરા વણવાવાળી એ તો કાલે ઉઠીને આપણા ઘરનો કચરો હશે એ વળતી જશે ને. આપણે તો ડોલ રાખવાની જ નહીં. આખા સોસાયટીનો કચરો વણી આવશે, પછી સોસાયટી, પછી બીજી સોસાયટી, અને પછી આખા એરિયામાં ફેમસ થઈ જશે કચરાવાળી વહુ. એવું નહીં બોલે. આપણા ઘરની વહુને એવું સિમ્બોલ સારું ન લાગે. હું તો વિચારતી હતી કે આદિત્યભાઈના લગ્નમાં હું વરમાં બનીશ. બની રહ્યા ને, બધું બની રહ્યા. વર ન બન્યા તો હું માં શું બનવાની? એટલે વરમાં શું બનવાની એમ. હા, વાહ, સરસ, બહુ સારું કર્યું. તમારા વિચારોને છે ને ત્યાં જ બંધ કરી દો અને જ્યાં વિચાર દોડાવવાના છે ને ત્યાં દોડાવો. મમ્મીજી, એવું તો નહીં હોય ને કે આ છોકરી ખરેખર કચરો વીણવા વાળી ન હોય. એમ એટલી બધી એ ખરાબ નથી લાગતી. હા, તૈયાર કરીએ, સારા કપડાં પહેરાવે ને વ્યવસ્થિત રહી તો સારી જ લાગે છે. હે ભગવાન, ભલું કરજો. કોનું? આપણું જ, બીજું તો કોનું કરવાના. આ મારા દીકરાએ જે બખડ જંતર ઊભું કર્યું છે એને સમેટવાનું છે. હા, અને આ બધા વિચાર કાઢી નાખો. કચરાવાળી છે, ઘરની બહાર જ જશે કચરાની જેમ. એક મિનિટ. બોલો ભાભી. મગજ ઠેકાણે છે? હમ? શું લાગતું નથી? કેમ? આદિત્યભાઈ ગાંડા થયા છો કે શું? આવા હીરો જેવા લાગો છો, હેન્ડસમ, એકદમ ડેશિંગ. માય ગોડ, તમને જોઈને છોકરીઓ ફ્લેટ થઈ જાય. અને તમે કચરાવાળીને લઈને આવ્યા. હવે એ કચરાવાળી નથી રહી, એ હતી. આપણા ઘરમાં આવ્યા પછી હવે એ મારી પત્ની છે ને તમારી દેરાણી. એટલે તમે એને કચરાવાળી કહીને હવે નહીં બોલાવતા. એનું નામ છે ગૌરી. જરાય ગોરી નથી. સાંભળો, તમે આ શું કામ કર્યું? એવું તો નથી ને કે તમે એને પ્રેમ કરતા હોય અને એ છોકરીને મમ્મી જે અપનાવવાના ન હોય એટલે તમે આ કચરાવાળીનું નાટક કર્યું હોય? ભાભી, કોઈ નાટક નથી. આ મારા જીવનમાં લખેલું એક સત્ય હતું જે મારા ગુરુએ મને કીધું. શું? ધીમે બોલો. જે વાત તમને હું કરવા જઈ રહ્યો છું ને એ વાતની જાણ મારી પત્નીને બિલકુલ ન થવી જોઈએ. જો તમે લોકોએ એ વાતની જાણ કરી તો સમજી લેજો કે હું કોઈને શાંતિથી નહીં રહેવા દઉં. બધાને શ્રાપ અપાવીશ મારા ગુરુ પાસેથી. 1993 બોન છે ને તમારું? હા તો આગળ આવો. આગળ નહીં અવાય, પાછળ બરાબર છીએ. આગળ જેનજી રખડે છે બધા. સાંભળો, જેનઝી તમારી એ રહી ને એ જેનઝી જ છે, સમજ્યા? ભલે મને ને. એ કહો કે તમે આવું શું કામ કર્યું? તમે સમજો ભાભી, હવે સુખના દિવસો નજીક આવી ગયા છે. હા જ ને, સુખના દિવસો નજીક જ આવે. આખા ગામનો કચરો વીણીને લાવશે, વેચી આવશે, એના પૈસા આવશે. અને કચરામાં તો ક્યારેક ચાંદી મળે, ક્યારેક સોનું મળે, ક્યારેક કપડાં મળે, ક્યારેક સારી વસ્તુ હોય કચરામાં તો મળે. હવે તો અમારે વિચાર છે કે મેં ગૌરીને કીધું શું? કે હવે તારા માટે તો કચરાનો આપણે છે ને દુકાન જ ખોલી નાખીએ, એટલે કચરો ન્યા દઈ જાય અને ગૌરી બધો ધંધો સંભાળશે. સમજી તું? ગોરીના ધંધા કાળા કેમ લાગે છે? કાળા નથી, સારા છે. હું છે ને તમને કહી દઉં છું, મારી પત્ની વિશે એક પણ શબ્દ નહીં સાંભળું, કારણ કે હું મારી પત્નીને પ્રેમ કરું છું અને એને મારી સાથે લગ્ન કરીને આ ઘરમાં લાવ્યો છું. મારી જવાબદારી બને છે કે એને દુઃખ ન પડવું જોઈએ. એ શેખ ચીલી, સાંભળો, કર્યું શું કામ ને એ કયો, મુદ્દો કયો કે આવું અચાનક થઈ ગયું. પહેલેથી ઓળખતા જશો. પ્લાનિંગ છે આ બધું, મમ્મીજીને ખબર ન પડે એટલા માટે. બાકી કચરાવાળીને અચાનક કોણ લાવે? સવારમાં જ મળ્યો એને. હે? પહેલી નજરમાં ટક્કર થઈ ગઈ, આંખો હારે આંખો ભટકાણી. આશ્રમમાં ગયો તો ને ત્યારે ગુરુજીએ બધા સભામાં જેટલા બેઠા હતા એમાંથી મને બોલાવ્યો અને મને કીધું કે આજે તું આશ્રમમાંથી બહાર નીકળે ને અને ઘર બાજુ જતો હોઈશ ને, રસ્તામાં જે કોઈ પણ કુંવારી છોકરી તને મળે ને એની સાથે તારા લગ્નના યોગ છે અને તું એની સાથે લગ્ન જો કરીશ ને તો તારા ઘર પરિવાર તને સુખ જ સુખ મળશે. સુખ? ઘરમાં આજે પગ મૂક્યો ને ત્યાં ઝઘડાઓ ચાલુ થઈ ગયા છે. મમ્મીજી છે ને ધુઆ ફુઆ 7મા આસમાન પર બેઠા છે ને તમે આદિત્યભાઈ આ તમારા ગુરુજીના લગ્ન થયા છે? પોતે વાંઢા છે, નાખા ગામના લગ્ન કરાવે છે આવો ગુરુ. મારા ગુરુ વિશે એક શબ્દ નહીં બોલતા, નકર આમ જો ઊંધા માથે શું ઊંધા માથે પાડી દે તમને. હવે રહેવા દો ને નાટકો કર્યા વગર. સાચું બોલો, સાચું બોલો કે શું છે? સાચી હકીકત એ જ છે અને હું તમને કહી દઉં છું કે એમાં મારા એકની ભલાઈ નથી, આખા પરિવારની ભલાઈ છે અને હું એમ? બધાને સાથે લઈને ચાલું છું.
ભલાઈ આગળ જોઈએ શું થાય. અત્યારે તો દેખાતી નથી. અને આમ પણ આ તો સારું થયું કે છોકરી ખરેખર છોકરી જ મળી. આ ઠેકાણે બીજું કોઈ એવી સ્ત્રી મળી હોત કે 70 વર્ષ સુધી કુંવારી હોત તો. હું તો ભગવાનને પ્રાર્થના જ કરતો હતો કે મારા નસીબ ન ખુલે, એવા ભાગ્ય મારા નહોતા. અને જેવી છોકરી મળી છે ને એ સારી છે, કચરાવાળી ભલે રહી, હરખું પણ એનો સ્વભાવ, એની બોલી, ગોરી એટલે ગોરી, હા, કાંઈ ઘટે નહીં. તો મહેરબાની કરીને હવે ઘરમાં કોઈને હેરાન નહીં કરે ને ખોટી દાદાગીરી કરીને એને આ ઘરમાંથી કાઢવાની કોશિશ નહીં કરે, નહીં તો પછી એ તમારા મમ્મીને સમજાવી લેજો. હું તો ખાલી જાણવા આવી હતી કે શું છે. મને લાગ્યું કે પ્રેમ કરતા હોય ને કદાચ નાટક કર્યું હોય, પણ હવે તો ખરેખર જ કચરાવાળી છે તો વાત જ શું કરવાની. ભાભી બસ કરો ને હવે. લગ્ન થઈ ગયા તો થઈ ગયા, આવી ગઈ તો આવી ગઈ. હવે તમે જાણવું તો એ જણાવી દીધું છે, પણ મહેરબાની કરીને તમે હવે એમ ન કહેતા કોઈને કે હું મારા ગુરુના કહેવા તેના ઘરમાં લાવ્યો છું. એને એમ છે કે મેં એને પ્રેમ કર્યો છે, પહેલી નજરનો પ્રેમ, અને મેં એની સાથે લગ્ન કરી લીધા છે, ને એમ જ રહેવા દેવાનું છે. સમજ્યા? એમાંય ખોટા. એટલે સાચું ન બોલો તો ખોટા જ ગણાવ ને. આમ તો કોકના દિલ ન દુભાવાય. મારા ભાઈએ તમારી હારે લગ્ન કર્યા ને તમને સાચી હકીકત કીધી હોત કે એને બીજી જગ્યાએ, તો કેવું લાગે? કેવું થાય? ઝટકો લાગ્યો, આંખના ડોળા ફરી ગયા? એમ જ થાય બધાને. હો, જાઓ જાઓ. તમારા ભાઈ વાળી વાતું જાણીશ. કેમ તબિયત સારી નથી? તમારું કામ કરો ને. મારું કામ તો કરું છું, મારું કામ છે તારું ધ્યાન રાખવું. અને તું આમ બેઠી છો તો માથું દુખતું એવું લાગે છે એટલે પૂછ્યું. તમારે છે ને તમારા ભાઈનું ધ્યાન રાખવાની જરૂર હતી. એનું ધ્યાન રાખ્યું હોત ને તો આવું ન થાય. કેમ તારે યારે કાંઈ ઝઘડો કર્યો? હે શું નહીં. થયું છે? તો લગ્ન કરીને આવ્યો છે. હું વાત કરશો ક્યાં છે વહુ બેટા? હા ભાઈ રહ્યો ને વહુ બટાવાળી. તો મારી વાત સાંભળ. એ વહુ બેટા છે એ તારથી વધારે રૂપાળા છે, તારી કરતા વધારે બોલે એવા છે? ના, તમારા વહુ બટા છે ને એ મારા કરતા વધારે ટેલેન્ટેડ છે, કમાઉ દીકરી છે, એટલે મને ગુસ્સો આવે છે. ઠીક નોકરી કરે છે એમ ને? તો પણ મારી વાત નોકરી નહીં, તો ઘરનો ધંધો છે, બિઝનેસ વુમન છે. શું વાત છે? તો હવે ભાગ ઉઘડ્યા હો આપણા, ઉઘડ્યા ભાગ, 100% ઉઘડ્યા. તમારે એસએમસી માં ઓળખાણ છે? ઓલા લલિતભાઈ છે ને એને છે મારા દોસ્તાર. કેમ? એને કહેજો હું? કે અમારા ઘરમાં એક વ્યક્તિ છે જેને આ એસએમસી માં જોબની જરૂર છે, અને જો એસએમસી માં જોબ પર લાગશે ને તો શહેર આખું બહુ ક્લીન રહેશે. એવું છે? હા તો સારી વાત કહેવાય ને, વાંધો નહીં, હું ફોન કરીને એને કહું. સાંભળી લો મારી પૂરી વાત. હા એને કહેજો કે મારો આદિત્ય છે ને, મારો ભાઈ, હા. એની વાઈફ છે ને એ કચરો વીણવા વાળી છે. એટલે તમારે જ્યાં ગાડીઓ ન પહોંચી વળે ને કચરો વીણવા માટે, કોઈ નાની એવી ગલીઓ હોય, કોઈ કચરા પેટી હોય, કોઈ એવું સ્થળ હોય જ્યાં ગાડી પૂરેપૂરી ન જઈ શકે ને, ત્યાં એ દામીને મોકલી આપશે. તું કચરો વીણવા વાળી. વીણવા વાળી? તમારા ભાઈની વહુ કચરો વીણવા વાળી છે. કચરો વીણતી હતી, તમારા ભાઈએ જોઈ અને લઈને ઘરે આવી ગયો. નો હોય, મને આ વાત હાસી નથી લાગતી. તો જોઈ આવો, કચરો જ વીણતી હશે આડાવડા ઘરમાં ક્યાંક. ચાલ. એણે કચરાવાળી અરે શું કામ લગ્ન કર્યા? અરે મને શું ખબર, તમે તો એમ પૂછો જાણે મને બધી ખબર પડતી હોય. બહુ કરી હો. આવું કોણ કરતું હોય છે હવે? આનું શું કરવું હવે? હવે હવે શું કરશું એમ કહું? આ શેરીમાં બધા પૂછશે ને. એ કહેતા હતા કે આ ઓલા ગુરુજીએ કીધું ને એમણે એવું કર્યું છે. ગુરુજીની એટલી વાત માને છે ને કે ગુરુજી એમ કહે ને કે પડી જા કૂવામાં તો આ પડી જાય. પણ ગુરુજી કે ઈ બધી વાત હાચી, પણ હારું હું ને ખરાબ હું ઈ તો જરીક જોવું જોઈએ ને. આને મને શરમ આવે છે. મારા માવતરના ઘરે જઈશ ને તો બધા મને પૂછશે કે તારી દેરાણી આખા દિવસમાં કેટલા કિલો કચરો વીણે છે. તું શું જવાબ આપીશ ત્યાં? વીણતી હોય એટલો કહી દેજે, બીજું મારે તો શું કેવું. હું હિસાબ રાખું એનો. પણ આણે આવું શું કામ કર્યું? હું કેમ કહું છું. તમે એને સમજાવો અશોક, આ સારું નથી લાગતું. તામાં ભૂલ થઈ ગઈ હશે જવા દો, પણ આ 2-4 દિવસ પછી વહમું લાગશે ને ત્યારે કોઈ આડું નહીં આવે. અત્યારે બધું સારું લાગે છે. મળો, સમજાવો અને એને કહો કે પેલી છોકરી છે ને એને ઘરની બહાર કાઢી મૂકે.
નહીં સમજે મારું, કારણ કે ગુરુએ કીધું છે ને એટલે નહીં માને. મને 100% ખાતરી છે. તો 100% આપણા ઘરની મતી ફરશે. કે એમ તું બોલ મને એમ, મને ઉપાધિમાં નાખી દે. મને ખબર હોત તો હું ક્યાંક બહાર વયો જાત. તો નીકળો ને, પણ અહીંયા કોણ રાહ જોતું તું? અત્યારે જ નીકળો. કઈ જરૂર નથી મારે તમારી, પણ એટલું યાદ રાખજો કે તમારા ભાઈએ જે કર્યું ને એ ખોટું છે. સમાજ અને કુટુંબમાં રહેવા માટે સારી છોકરીનું ઘરમાં આવવું જરૂરી છે. કચરાવાળી? કાંઈ નહીં તો કચરાવાળી. તારી વાત થાય છે, પણ શું કરવું? તો બહુ કરી છે, બહુ કરી. હવે આબરૂ જાહે. હે ક્યાંક પ્રસંગમાં ઓ બટા આવશે તો ન્યાય આપણે યારે ડીશ નહીં લે. આપણે જમીન જે ડીશ મૂકશું એમાંથી ખાહે. કરો કઈ. બહુ કરી. પણ શું કરું તું કે એમ? તમને શું લાગે છે ખરેખર કચરાવાળી હશે? તે જોઈ છે તો તને ખબર હોય ને. દેખાવે તો સારી છે, એમ કઈ એટલી બધી નબળી લાગતી નથી. સારા કપડાં પહેરે તો સારી લાગે એવી જ છે. એ અંદર આવ્યા ત્યારે કઈ હાથમાં હતું આમ કઈ? કોથળો, કચરો વીણવાનો કોથળો લઈને આવી હતી એ મને યાદ છે. અને ફૂલ પહેર્યા હતા ને જે હાર ગળામાં, પ્લાસ્ટિકના ફૂલના ખોટા હાર હતા, એટલે મને લાગે છે કે એ કચરામાં જ વીણ્યા હશે. બહુ કરી. હવે શું કરવું? હવે શું કરવું? જો મારી વાત સાંભળ, હું વાત તને કરો, તમારા ભાઈ સાથે વાત કરો. જાઓ. હું કાલ સવારે વાત કરી. જો અત્યારે છે ને મને નીંદર આવે છે. કાલ સવારે વાત કરી લઈ. તું જોતો મેં જે પૈસા લગાવ્યા જ ને એ 5 મિનિટ 10 મિનિટ થવા દે, પછી જો ચમત્કાર જ મળે એમાં. તું મને ફોન કર 5 મિનિટ. ગુરુ શું કરો છો? મોટા ભાઈ હા, હું કેમ ગુરુ કયો મને? તારું નામ ગુરુ સારું લાગે એમ. જો મારી વાત સાંભળ, તે દી મેં સમજાવ્યો બરોબર. મોટા ભાઈ તમે છે ને મારી વાત સાંભળી લ્યો. હું મેં છે ને અત્યારે માર્કેટમાં રૂપિયા રોક્યા છે, 5 મિનિટમાં છે ને કેટલા ગણા થાય એ નક્કી જ નહીં. એ સારું કહેવાય, પણ હું કહું ભાઈ રૂપિયા ઘણાય થાય, પણ હું કહું હવે છે ને તારે ઘરવાળીને ઘરની બહાર કાઢી મૂકી. હું બોલો છો એનું ભાન છે તમને? મારી ઘરવાળીને કાઢવાની વાત કરો છો તમે? હું હું થઈ ભાભીને કહું ઘરમાં જ કાઢી મૂકો, લ્યો તો કાઢી મૂકશો? મારી વાત સાંભળ. આ કેમ થયું? તાર ભાભીને તો આપણે જાન લઈને ગયા તા ને એને લઈને આવ્યા છે, પણ આ તું અહીંયા હું હામો ગયો તો અને એને છે ને મેં કચરાનું એક છે ને કાગળ આપ્યું માવાનું. મેં કીધું લે, મારી આ લગ્ન કરી હતી એના કાગળ આમ એના કચરા આમ નાખ્યું ને ત્યારે એને હા પાડી. નો હોય. હા વાત કરો તે. મારી વાત સાંભળ ને તું એમ કરીને આમ જો ઘર હાવ વેર વિખેર થઈ જાય નકર. લગ્ન કર્યા છે મેં કઈ રમત નથી રહી માં. તને થોડાક દી સારું લાગશે. થોડાક દી હારું નહીં, મને હારી જ લાગે છે અને મને ગમે છે ને યાર, અને ફાવી ગયું છે મને બરાબર. ગોરી જેવી તો મને તમે ગોતવા જાત ને તોય ન મળે. આ દીવો લઈને તમે ગયા હોત ને તોય ન મળે. આવી છોકરી તમે ગોતી જ ન કર. તને ફાવી હારી છોકરી મળી. તને ફાવી ગયું છે, પણ ભાઈ મન નથી. તમને શું તકલીફ છે? તમને બધાને તકલીફ શું પડે છે? મને એમ હતું કે થોડોક સમય જશે ને પણ તમે સ્વીકારી લેશો, બધા માની જશો, તમારી આ બધી જીદ મૂકી દેશો, પણ એવું ન થયું. તમે લોકો હજી એ જ વાત લઈને બેઠા છો કે મૂકી દે મૂકી દે. એટલે વાંધો શું છે એમાં? અને હવે કચરા વાળી નથી બોલતા ને હો તમે. આ ભાઈ વાંધો નહીં, એની ઉપર પ્રેમ છે ને સમજો. 50,000 રૂપિયા ને આપી વહી જાય તો કેવા માણસ છો? કેમ? શરમ કરો. હું 50,000 મારી જિંદગી વહી જાય. પણ જિંદગી વહી જાય બીજી હું તારું મારે બીજી નથી લાવી, પણ- ગુરુએ કીધું છે. ભાઈ ગુરુ એ તો મારા ભગવાન છે, જો એની વિશે કાંઈ પણ બોલ્યા ને માથું ફોડ નાખો. અહીંયા નામ જો મારા ભાઈ છો એમ ન સમજો. પગે લાગુ ગુરુ ને ઈ તારા ગુરુ રહ્યા ને એને પગે લાગુ, પણ હું એમ કહું છું કે બધી વાતમાં પછી આમ ન હોય. બધી વાત હવે તેથી 80 વર્ષની ડોશી સામે મળી હોત તો તું એને લગ્ન કરી લેત ને? હા, હે એને હું 20 વર્ષની સમજીને લગ્ન કરી દીધું. અને ભલે એ આમ હાલી ન શકતી હોય તોય હું એનો ખંભો બનત. મારા ખંભા ઉપર બેહાડીને મારી પત્નીને લઈ જતો હોત. 80 વર્ષની ડોહી ભલે હોત. ભાઈ તને જરી કઈ શરમ છે કે નહીં? વિચાર કરો, જો 80 વર્ષની હોત તો સારું હતું, તો અમારા 2 વાર લગ્ન થાત. પૂછો કેમ? કેમ? કેમ કે જો 80 વર્ષની હોત તો હવે એનું આયુષ્ય કેટલું હોત? 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ પૂરું. એ મરી જાત. એની માલ મિલકત જે કંઈ પણ હોત ને, ગુરુના કહેવા પ્રમાણે બધું મારું થાત. રાતો રાત 5 વર્ષમાં 10 વર્ષમાં હું પૈસા વાળો થઈ જાય અને મારે આખી જિંદગી કાંઈ ન કરવું પડે.
એટલે મને આ તો ડોસી ન મળી, બાકી જો મળી હોત તો કરવા પડે. મારું ઘર ભાંગશે ભાઈ, મારું ઘર ભાંગશે. તું એમ ઘરમાં ને ગોરી આ ઘરમાં આવી છે ને ત્યારથી બધું સારું જ થાય છે. પણ ગોરી એ છે ને અહીંયા બધું હજી એટલું બધું સારું નથી થયું, પછી જો સારું થાય. તમે છે ને આમ એટી કેટલીમાં આટા જ મારતા મારે કોથળો લેવાનો વારો આવશે. એ છેલ્લો રસ્તો છે. જો અમારા ગુરુ ખોટા પડ્યા ને તો આપણે બધાને કોકરો લેવો પડશે. જો મારી અને ધંધો ઘરનો જ છે, આને બધો અનુભવ છે કે ક્યાંથી કેટલો માલ ઉપાડવો, ક્યાં કેટલો કચરો પડ્યો હોય, એ બધા આપણે અલગ અલગ એરિયામાં વયા જાવું નાખું ઘર. અને આપણે બધા કોથળા વીણીને આવશું ને, માલ હોલસેલમાં વેચતા ને આવડે કે કઈ જગ્યાએ હોલસેલમાં વેચવું. વિચાર કરો, ન્યા સુધીની લાઈન છે એની પાસે. મારે તને કાંઈક કેવું પડશે. આપણે કઈ કચરા વીણમાં વાળા છે બી. ભાઈ મારી ઘરવાળી અત્યારે કચરો નથી વીણતી, ઘરમાં રસોઈ બનાવતા નહોતી આવડતી. કાલે બનાવીએ ને, ભલે હું ખાઈ ન હોય કયો, પણ જે સ્વાદ હતો ને એક નંબર. ખબર નહીં હું ભળતું ભળતું બનાવ્યું હતું. ભાત, દાળ ભાત, એમાં ભાત દાળમાં રખડતી હતી અને દાળ છે ને એ ખાલી કોરી દાળ હતી ભાતની જેમ. બધું ઊંધું થઈ ગયું હતું. હવે હું મારો મગજ ઊંધો થઈ ગયો છે. ચિંતા ન કરો, ગુરુએ કીધું છે ગુરુએ તો બધુંય કીધું. ગુરુએ એમ કીધું છે ઘર સત્ય, સનાતન ધર્મ. એક દિવસ તું શિખર પાર કરીશ અને હું કરીશ. તમે જોતા રહી જશો. બહુ કરી હો તે. હવે સ્વીકારી લ્યો, તમારી પાસે સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. પણ હું સ્વીકાર્યા તાર ભાભી વહી જાય સ્વીકારી તો તો ભલે ને, તો બીજા લગ્ન કરાવું છું તમારા. ઉપાધિ નહીં કરતા, મારા પર છોડી દો. મારું ભાંગ છે, નક્કી ભાંગ છે આ. નવો લીધું? હા, હું ને આદિત્ય બે ગયા હતા. મંગળસૂત્ર, બ્રેસલેટ બધું નવું લાવી? હા ચાંદીનું? હા, ને આ હોનાની કરાવી દીધી. વાહ ભાઈ વાહ. લો, અને લોકો કહે છે કે વર્ષો વર્ષ મહેનત કરો ને તોય ફળ ન મળે. ઈશ્વરને ફળ આપવું હોય ને તો એક રાત ન જવા દે. જો આને જોઈને શીખવા જેવું છે આ બધું. કાં શું થયું? શું થયું શું? એ જ કે કચરો વીણવા વાળી છોકરી રાતોરાત કોઈના ઘરની વહુ બની ગઈ. હા, એ તો જોવો ને, આદિત્ય તમારા દેર, એને હું ગમી ગઈ, તમારે યાર લગ્ન કરી લીધા. અરે કેટલું સારું કહેવાય નહીં? આદિત્યને હાલતા ચાલતા કોઈ પણ ગમી ગયું ને લગ્ન કરી લીધા. કોઈ પણ નહીં, હું ગમી હતી ને તમારે યાર લગ્ન કરી લીધા. તો તને એવો ટ્રસ્ટ છે કે આદિત્યભાઈને તારી પહેલા કોઈ નહીં ગમ્યું હોય અથવા તારા પછી કોઈ નહીં ગમે? ગમી ગઈ હોત તો મારી જગ્યાએ ઊભી હોત, અને મારા પછી કોઈ ગમે તો એની ગેરંટી હું ન લઉં. એ જ કહું છું, ગેરંટી વગરના ધંધા ન કરવા જોઈએ. આમ જોવા જઈએ ને તારો બિઝનેસ સારો જ હતો. મસ્ત આખો દિવસ કચરો વીણવાનો, સાંજે કચરો વેચી નાખવાનો, જે રોકડ પટ્ટી આવે એ ખાઈ પીને સૂઈ ગયા. કાંઈ માથાકૂટ કરી. અને અહીંયા કરોડોનો બિઝનેસ, લાખોની વાતો, હજારોમાં તો કોઈ વાત થતી જ નથી. બોલ. એમાં એકલી હતી ત્યારે, અને હવે એક પરિવાર મળી ગયું છે. આમ જોવા જઈએ ને તો આ બધું સારું જ છે ને. એમાંય તે આદિત્યને કોઈ ગમી જાય ને એની વાત તમે કરતા હોય ને ભાભી, તો હું કાંઈ એવી ખાસ નહોતી, કચરો વીણતી હતી. તોય જો મને પસંદ કરી હોય તો તમને લાગે છે કે મારા પછી બીજી કોઈ ગમે એમને? પસંદ જ ખરાબ છે એમની. આજથી નહીં, પહેલેથી. કપડાં લેવા જાય તોય બોગસ કલર લઈને આવે, શૂઝ લેવા જાય તો લાંબા ટૂંકા લઈને આવે. અને તને પણ કેમ આમ બાકુ બોલો છો? મારાથી કઈ ભૂલ થઈ ગઈ? હા, હવે તો પૂછે છે ને તો કહે જ તો. તે આ ઘરમાં આવીને બહુ મોટી ભૂલ કરી છે. તને શરમ આવવી જોઈએ કે તારા કરતા 100 ગણા ઊંચા લેવલના વ્યક્તિ સાથે તે લગ્ન કરી લીધા. ના કોઈને પૂછ્યું, ના કંઈ જાણ્યું, ના વાત ના ચીત. બેન તું એકલી હતી, અમે એકલા નહોતા. તો હું સામેથી નહોતી ગઈ કોઈ પાસે. આદિત્ય સામેથી આવ્યા હતા મારી લગ્ન કરવા. અને હા, આ તમે જે લેવલની વાત કરતા હોય ને, તો આદિત્ય મને કીધું જ તું કે ભાભી આવું કંઈક બોલશે જ તે. મારી યાર એમને લગ્ન કર્યા છે, કોઈક બીજાની યારે લગ્ન કરત તો મારી જગ્યાએ અહીંયા ઊભી હોત. કે પૈસાવાળી હોત, સ્ટેન્ડર્ડ હોત, લેવલ હોત, અમારા જેવી હોત,
અને સૌથી મહત્વની વાત કે ઊંચી જ્ઞાતિની હોય તો અમને કોઈ વાંધો નહોતો. ઠીક, એટલે આ ઘરની વહુ બનવા માટે ખાલી જ્ઞાતિ ઊંચી હોવી જોઈએ એમ ને? ના ના, ખાલી જ્ઞાતિ ઊંચી ન હોવી જોઈએ. જ્ઞાતિ ઊંચી હોય ને તો લોહી ઊંચું હોય, લોહી ઊંચું હોય તો સંસ્કાર ઊંચા હોય, સંસ્કાર ઊંચા હોય ને તો ખાનદાની ઊંચી હોય. અને આ બધું ઊંચું જોવા જઈએ ને તો એક સારા ઘરની છોકરી અમને મળી જ જાય. મને નહોતી ખબર કે હારા સંસ્કાર છે ને એ લોહીમાં હોય, આ ઊંચી જ્ઞાતિમાં હોય. મને તેમ કે સંસ્કાર એટલે સંસ્કાર એમ. હા, તને ન જ ખબર હોય. દુનિયાનું કોઈ નોલેજ તો છે નહીં. ઉઠીને કચરા વીણ્યા અને કચરા વેચ્યા, આનાથી વધારે ખબર શું પડે તને? તે બહુ મોટી ભૂલ કરી. સાચી વાત છે, તમારા જેટલી સમજ નથી પડતી, પણ જેટલી પડે છે ને એમાં એટલી તો ખબર છે મને કે છોકરા કેમ ફસાવાય. કે મારા લગ્ન થઈ ગયા છે. હવે હું આ ઘરની વહુ છું, એટલે આ ઘર પ્રત્યે મારી જે જવાબદારી આવે ને એ હું નિભાવીશ. વેમ છે, વેમ છે તારો કે તું આ ઘરની વહુ છે ને ટકીને શાંતિથી રહીશ. મમ્મીજી અને હું તને પસંદ નથી કરતી, અને અમારી ઈચ્છા તો એવી જ છે કે તું કાલ જતી હોય તો આજ જાય, અને જો આજે જવાની હોય ને તો અત્યારે જ બિસ્તરા પોટલા ભરે. એમ નહીં, આ તમે જે સંસ્કારની વાતો કરો છો એ સંસ્કાર મને કહો કે કઈ રીતે મારામાં નથી. મેં તમને કાંઈ કીધું નથી, હું તમને કોઈ દી કાંઈ બોલી નથી, આ બાને કોઈ દી કાંઈ બોલી, તો પછી તમને લોકોને વાંધો શું છે? વાંધા ગણાવતા ન ફરવાના. જે માણસ નથી ગમતું એ નથી ગમતું, ને ગમે છે એ ગમે છે. હવે આમાં કઈ લોજિક ન ગોતવાનું હોય, સમજી? એટલે વહેલી તકે તમને મજા આવે ને એમ તમારા બિસ્તરા પોટલા, કચરાના પોટલા ભરો અને અહીંયાથી જાઓ. હું ક્યાંય નહીં જાઉં. જ્યાં સુધી આદિ નહીં કે એને ત્યાં સુધી ક્યાંય નહીં જાઉં ને અહીંયા જ રહી. જોઈ લેશો એ તો. આદિ શું? આદિના પપ્પાએ માને શું કીધું ખબર છે? કે હું તો આ ઘરની બહાર જવાની જ નથી. આદિત્ય નહીં કે એને ત્યાં સુધી હું આ ઘરની બહાર પગ નહીં મૂકું. આવો જવાબ આપ્યો મને. મેં આટલા કાવતરા કર્યા, આટલું કર્યું, પણ મગનું નામ મરી નથી પાડતી. મને તો સમજ જ નથી પડતી. એ સમજે છે શું? વાંકમાં જ નથી આવતી. અને કંઈ વાંકમાં આવી હોય તો તરત વાતને એવી રીતે વાળી લે છે કે આપણને એમ લાગે કે જાણે કંઈ થયું જ નથી. મમ્મીજી, જ્યારે સિક્કો આપણો ખોટો હોય ને તો બીજાને કંઈ કહેવા ના જવાય. તમારા દીકરાને નથી ચાલતું એના વગર. બસ સલાહ ન આપો. ખબર જ છે મને, મારા દીકરાએ ખોટું કર્યું ત્યારે તો આ બધા કાવતરા કરવા પડે છે. પણ જો તો ખરી, આટલા આપણે ષડયંત્ર રચ્યા કે કોઈક કારણે તો હાથમાં આવે, પણ લે પકડાવાનું નામ જ નથી લેતી. પોતાની જ મરજી ચલાવે છે. હોશિયાર છે મમ્મીજી, હું સાચું કહું છું. આ છોકરી છે ને બહુ દુનિયા જોઈને બેઠેલી વ્યક્તિ છે. અરે કોઈક વાતમાં તો માણસ ભૂલમાં આવે ને. રસોઈથી માંડીને ઘરના કામથી માંડીને બોલવા ચાલવા વ્યવહારમાં ક્યાંય ભૂલ ન હોય એવું બને જ નહીં. હું પણ એ જ કહું છું, એવું તો બને જ નહીં. આવું બને કેવી રીતે? હા, બધી રીતે હા આમ સારી જ બનીને રહે છે, કોઈ જગ્યાએ પાછી નથી પડતી. અરે આપણને એમ હતું કે કદાચ કોઈક વાતમાં ટોકીશું રોકીશું તો વાત બની જશે, પણ લે આ તો કોઈ વાતે ના આવી. મને તો કંઈ સમજાતું જ નથી, કરવું શું? મમ્મીજી, મને લાગે છે કે આદિત્યભાઈ એને બરાબર સમજાવીને પાઠ ભણાવ્યો છે. અને આમ પણ જો વાંકમાં નહીં આવે ને ઘરમાંથી કાઢશું ને તો તમારો દીકરો તાગડ ધીન ના કરશે. પણ વાંકમાં લાવવી કેમ? હું પણ તો એ જ વિચારું છું ને મીરા વહુ, કે વાંકમાં લાવવી કેમ? એ સામુય નથી બોલતી મમ્મીજી, તમને ખબર છે? એ જ તો, સામે નથી બોલતી, કંઈ કરીએ તો એનો જવાબ નથી આપતી. અને કામ તો આખા ગામનું કરાવો ને તો એને કઈ વાંધો નથી. બોલ. હા, મને એમ હતું કે દુઃખ આપીશું, કામ આપીશું, એને ખાવાનું સરખું નહીં આપીએ, એને સમયસર ઊંઘવા નહીં દઈએ, અને આ બધી વસ્તુ કરીશું તો એ કંટાળીને જાતે જ જતી રહેશે. પણ એવું તો કંઈ ના થયું. ઉપરથી એવી વાત થઈ કે જાણે ખબર જ નથી પડતી મને તો આ છોકરીને બહાર કાઢવા માટે કરવું શું. મને પણ એવું જ લાગે છે. કરવું શું? એ જવું? એક વાત કહું, શું? એને જોતા લાગે છે કે કચરા વણવા વાળી હશે. એ જે રીતે ઘરનું કામ, જે રીતે એને નોલેજ છે એ પ્રમાણે તો મને જરાય નથી લાગતું હો મીરાઓ કે કચરા વણવા વાળી હોય. તમને જે લાગે, પણ મને તો એવું જ લાગે છે કે કચરો વીણવા વાળી જ છે. પણ મારી વાત જો સાંભળો, તમે પ્લાન કરો. આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને ઘરની બહાર પણ નીકળી જાય
અને આપણું નામ પણ ન આવે. એકતા કપૂરના સિરિયલ આટલા વર્ષોથી જોવો છો તો કંઈક તો શીખ્યા હશો ને એમાંથી. હા શીખી વહુને ધક્કો મારીને બહાર કાઢવાનું. ધક્કો ન મારી શકીએ તો આદિત્યભાઈના વાંકમાં આપણે આવી જઈએ. મેડમને કંઈક એવા વાંકમાં લેવા પડે, એવી આંટીમાં ભરાવવા પડે ને કે આદિત્યભાઈને ન છૂટકે આપણી બંનેની વાત માનવી જ પડે. લાગે છે કોઈ આંટીમાં આવે એવું લાગે છે? આટલા પ્રયત્ન તો કર્યા આપણે, કેટલા જેટલા એકતા કપૂરે સિરિયલમાં નથી કર્યા ને એટલા આપણે આપણા ઘરમાં કરી લીધા. તો હવે શું? આદિત્ય ઘરમાં નથી, એને ઘરની બહાર કાઢી મૂકીએ. એટલે બસ હવે તું જા અહીંયાથી. આદિત્યને નહીં કહેતી એવું કંઈક કરીએ. એવું ન થાય. તો વિચારો તો દો. હા તો વિચારો મગજ આપ્યું છે ને, ખાવ છો બદામ રોજની 10, અને તમે 5 જ. ઘરેણા કેટલા પડ્યા છે? ચોરીનો આરોપ. આપણે ચોરીનો આરોપ નાખીશું, હા એને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકીશું, હા અને જ્યારે આદિત્યભાઈ આવે ત્યારે આપણે એવું કહીશું કે ઘરેણા ચોરીને ભાગતી હતી ત્યાં મેં અને મમ્મી જે ઝડપી લીધી, ઘરેણા પાછા લીધા અને મેડમને જવા દીધા. વાહ સરસ, એકદમ સરસ આઈડિયા છે. અને હું અને મમ્મીજી એટલા સારા છીએ કે અમે પોલીસને જાણ ન કરી, જેથી કરીને તમારી બૈરી માંગવાવાળી કે કચરાવાળી જે પણ કોઈ હોય તે એને કંઈ દુઃખ થાય. લે આ બરાબર કીધું. અમે એને બા ઇજ્જત બરી કરી, હે એવું ને, એને અહીંયાથી મોકલી આપી જેથી મારી નહીં, જુડી નહીં, કાંઈ કીધું નહીં. આ આઈડિયા અત્યાર સુધી નથી વાપર્યો, હવે કરી નાખીએ. ચાલો કરીએ. શુભ મુહૂર્તમાં વાર કોની હોય? લા 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 લા. લા 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 લા. સારું ગાવશે. પહેલેથી અમારું ગાવાનું તો સારું જ છે, પણ ખબર છે અમે બીજું બધું કામ પણ બહુ સારી રીતે કરી લઈએ છીએ. ઘણા બધા ટેલેન્ટ છે અમારામાં. નહીં મીરાવો? હા મમ્મીજી. હા અમને તો બહુ ઘણી બધી વસ્તુ સારી સારી આવડે છે જેની હજી તમને ખબર જ નથી. શું કરો છો આ તમે બે? હા, કઈ સમજાતું નથી. ગરબા રમીએ છીએ, ખબર છે? રાઉન્ડ એન્ડ રાઉન્ડ, રાઉન્ડ એન્ડ રાઉન્ડ, એવું ખબર છે? ન ખબર હોય ને, કારણ કે આખી જિંદગી રાઉન્ડ ફરી ફરીને કચરો જ વણ્યો છે ને. સાંભળ, આજે તને એક સલાહ આપવી છે. મીરાબો, શરૂઆત કરો સલાહ આપવાની. આ તો જે કચરો વીણે છે એનાથી આગળ ક્યારે કઈ વિચાર કર્યો છે લાઈફમાં કે કચરો વીણવાની જગ્યાએ હું બીજું કાંઈ શીખું, જેમ કે પ્રેસ કરવી, રસોઈ કરવી, આહાહાહા. ચોરી કરવી? ચોર 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 ક્યારે નહીં. નહીં વિચાર. કરવી જોઈએ નહીં મમ્મીજી? કરવી જ જોઈએ. જો ચોર બન, લૂંટારું બન, ડાકુ બન. અરે થોડુંક માણસે જીવનમાં અપગ્રેડ થતા રહેવું પડે. અને તું જે ઘરમાં છે ને એ ઘરમાં તો 50 તોલા ઉપર સોનું છે. હા જો ભૂલે ચૂકે એક હાથ માર્યો ને તો તારી જિંદગી તો ડાયરેક્ટ બદલી જશે. હા પતિનો પતિ મળી રહેશે, સાસુ, જેઠાણી અને સાથે ફ્રીમાં ઘરેણાં પણ. પણ મારે શું કામ એવું કરવું જોઈએ? શું કામ એવું આ કરવું ઘર છે? મારું જ છે ને. કોણે કહ્યું? કોણે કહ્યું કે આ ઘર તારું છે? હું આ ઘરની વહુ છું. કોણે કીધું? એ તું કહે છે. માનવું ન માનવું એ તો અમારા હાથમાં આવે ને. સાંભળ, જો મને બીક લાગે છે. આ તમે લોકો શું કરો છો? બીવડાવીએ જ છીએ તને, અમે બીવડાવીએ જ છીએ. સાંભળ, આ ઘરની બહાર જવાનું શું લઈશ? ઘરની બહાર એટલે? ઘરની બહાર, આ ઘરની બહાર જવાનું શું લઈશ? પણ ક્યાં કઈ જવાનું છે? કેટલા હાથ પૂણા છે ને મમ્મીજી બિચારી. ભાભી, મમ્મી, કીધું તું ને કે પ્રેમથી ઘરની બહાર જતી રહે એમ. હું કરું છું. મને લાગે છે
લાગે છે કચરા વણવા વાળીને પણ લાગે છે. આમ તો તારા હાથ બહુ કઠણ ન હોવા જોઈએ. કીધું તું ને કે અમે તને આ ઘરમાં નહીં સ્વીકારીએ તો મોટા ઉપાડે કહેતી હતી, જ્યાં સુધી આદિત્ય ના નહીં પાડે ને ત્યાં સુધી આ ઘરમાંથી નહીં જાઉં. હવે કે તારા આદિત્યને બચાવવા આવે. જો આદિત્ય બહાર ગયા છે, આદિત્ય આવે ને ત્યારે આપણે વાત કરીશું. આદિત્ય હવે પછી વાત શું કરવાની? હા શું લાગે છે હું તને જવા દેશું? કીધું ને કે પ્રેમથી ઘરની બહાર નીકળ, નહીતર પછી સાંભળ, આ ઘરમાં તે ચોરી કરી છે. મેં કાંઈ ચોરી નથી કરી. મારો હાર ચોર્યો છે મેં નથી ચોરી કરી. અને મારી બંગડી પણ ચોરી છે. અને મમ્મીજી, મારા પપ્પાના ઘરનો સોનાનો સેટ એ ખોવાઈ જશે ને તો મારા પપ્પા તો મને મારી જ નાખશે. અરે રો, મેં તું ચોરી કરતા પકડાઈ ગઈ. હાય હાય, મેં તને ક્યારે શરમ ચોરી નહીં? અમે તને કીધું કે આ ઘર તારું છે, આદિત્ય તારો વર છે, હું તારી સાસુ છું, આ જેઠાણી છે, છતાંય તે કીધું કે હું તો અહીંયા ચોરી કરવા આવી હતી. મારે તમારાથી કોઈ લેવા દેવા નથી. હું તો ફક્ત ને ફક્ત એક મોટો હાથ મારવા આવી હતી ને થઈ ગયું. હા, મેં ક્યારે આવું કર્યું? તે કર્યું, તે જ આવું કર્યું. મેં નથી કર્યું. મમ્મીજી, હા, દામિને મારો હાથ માર્યો તો કે નહીં? ઓ માં, દુખે છે ને બેટા, દુખે છે ને. તમે લોકો દામિની, મમ્મીજી! દામિની છોડ મને. મારો છો. અમારો હાથ. મેં નહીં, મમ્મીજી એવું કર્યું. મેં નથી કર્યું. ચોરી કરવા આવેલી દામિનીએ મારો હાથ મરડી નાખ્યો. હા, અને મને તો મને તો લાફો પણ માર્યો. મમ્મીજી કડું દબાવ્યું તું એ શું? મને નહીં, છોડો દામિની વહુ, દામિની વહુ, છોડો. મેં હું કર્યું? મેં આવું કાંઈ નથી કર્યું. તમે હું કામ મારી હારે આવું કરો છો? હાથના નિશાન પડી ગયા મમ્મીજી. મારો જીવ જાય તો છે. મેં આવું કાંઈ નથી કર્યું. હું કામ આવું કરો છો મારી હારે? તો ઘરની બહાર જવું છે? પ્રેમથી નથી જવું, નથી જવું. જાય છે કે નહીં? આદિત્ય નથી. મમ્મીજી નહીં. મમ્મીજી, મમ્મીજી, મમ્મીજી નહીં, મમ્મીજી મમ્મીજી નહીં. નહીં. ભાભી, ભાભી, મમ્મીજી. ભાભી ખોલો. મમ્મીજી. મમ્મી, આ ચોરી કરવા આવેલી દામિનીએ મારો હાથ મરડ્યો. તમારા ગળામાં નિશાન પડી ગયા છે. આ, ફોન કરવો પડશે આદિત્યભાઈને. આદિત્યભાઈ, તમારો ફોન ઉપાડો. હા, બોલાવો આદિત્યને, બોલાવો. બેટા, હું કહું તને, જો તું સમજવાની કોશિશ કર. તું વાત નથી માનતો કે દામિની આવું ન કરે, પણ એને એવું કર્યું છે. આ કચરા વણવા વાળીને તું ઘરની વહુ બનાવી દે તો એ શું વિચારે? હું વિચારે ઈ? તને ખબર છે, આ કચરા વણવા વાળી આપણા ઘરની મિલકત પર, દાગીના પર, એ બધા પર એની નજર હતી. એને એમ નહોતું કે આ ઘરની અંદર હું વહુ બનીને રહું. અમે બધી રીતે સાચવવાનો પ્રયત્ન કર્યો, કેમ કે તું લઈને આવ્યો હતો, પણ એને સચવાવું જ નહોતું તો શું કરીએ? તમે કહો છો તો તમારી વાત માની લો. એને નહોતું રહેવું, પણ તમારી તો ફરજ બનતી હતી ને કે એને સાચવીને આ ઘરમાં રાખી. હવે તમને ખબર છે કે એનું કોઈ નથી, હું ક્યાં ગોતવા જાય છે એને? પણ અમે થોડી એને કહ્યું છે. અરે તમારે મને ફોન કરીને એકવાર બોલાવો તો જોઈએ કે નહીં, કે આટલી બબાલ થઈ ગઈ છે, ઘરમાં માથાકૂટ થઈ ગઈ છે, બધા ઉપર હાથ ઉપાડે છે, તમારે મને કહેવાય કે નહીં? ભાભી ઉપર હાથ ઉપાડ્યો, તમારા ઉપર હાથ ઉપાડ્યો. હા, મારું ગળું દબાવ્યું. દામિની વહુ લાગતી હતી આવી, પણ જોર કેટલું! મીરા વહુનું તો આખું કાંડું મરડી નાખ્યું, બોલ. અને પછી કે હું તો તમારા દીકરાને ટાર્ગેટ કરીને આવી હતી, અને ક્યાં સુધીની વાત કરી. કહે છે કે મને ખબર જ હતી કે તમારા ઘરમાં આટલો રૂપિયો છે, આટલું સોનું છે, આટલા દાગીના છે, આ બધું કીધું. જુઓ, એનું દામિની નામ છે ને જૂનું છે, એને બધા ગૌરી તરીકે જ ઓળખે છે. તમે ગૌરીને આવી રીતના તમે ગૌરીને મજબૂર કરી હોય એવું પણ બને ને, કારણ કે મોટા ભાઈ મને ફરિયાદ કરતા હતા, તમે ફરિયાદ કરતા હતા, મીરા ભાભી ફરિયાદ કરતા હતા. તમે લોકો બધા ક્યારે એને સ્વીકારી જ નથી, અને પછી માણસની હદ વટી જાય તો શું કરે કયો? તમારા ઉપર ગુસ્સો ન કરે તો શું કરે? અને ગળું દબાવ્યું. મને હજી માનવામાં નથી આવતું કે ગૌરી આવું કરી શકે. તારી ગૌરી જેને તું રસ્તેથી ઉઠાવીને લાવ્યો એને આવું જ કર્યું છે. બેટા, તું માને કે ન માને, પણ આ વાત સત્ય છે, સમજો? આ વાત સત્ય છે, સનાતન સત્ય છે કે તારી ગૌરીએ આવું કર્યું.
ઘરની અંદર બધાની સાથે ગેરવ્યવહાર કર્યો. હા, રૂપિયા લઈ ગઈ, દાગીના લઈ ગઈ. અરે બાકી હતું તો અમારી ઉપર હાથે ઉપાડીને ગઈ. અરે અમે તો એને કહ્યું કે આદિત્ય આવે ત્યાં સુધી રોકાઈ જા, તારે જવાની જરૂર નથી, પણ માની જ નહીં. બોલ. મેં ક્યારે આવું નહોતું વિચાર્યું. મારે અત્યારે ગુરુ પાસે જવું પડશે, ગુરુ? પૂછવું પડશે ને એમને કે તમે કીધું તું એ રીતના જ મેં એક છોકરી સાથે લગ્ન કર્યા, એ છોકરી મારા ઘરને લૂંટીને જતી રહી, તો મારે ગુરુને જાણવું જ પડશે ને કે ગુરુ તમે આમાં તો ખોટા પડ્યા. તમે તો એવું કહેતા હતા કે તારા ભાગ્ય ખુલી જશે, તારા નસીબમાં નહીં હોય એ બધું તને મળશે, અને તે કોઈ દી વિચાર્યું નહીં હોય એવું તારી સાથે થશે. મેં આવું નહોતું વિચાર્યું કે જેને પત્ની બનાવીને ઘરમાં લાવીશ એ તમારા ગળે બેસી જશે, ઘરમાંથી જે કંઈ પણ છે એ બધું ચોરીને જતી રહેશે. આવું નહોતું વિચાર્યું. બેટા, આ ગુરુના ચક્કરમાં ના પડીશ. આ ગુરુના ચક્કરમાં જ છે ને તે આ બધું. ભગવાન છે મારા, અને તમને ખબર છે ને કે ગુરુ વિશે હું કોઈનું પણ નથી સાંભળતો. પછી સામે મારી માં એ કેમ ના હોય? ખબર છે મને, પણ શું થયું? આ તારા ગુરુનું પરિણામ શું મળ્યું એ જોતું. હા, તારા ગુરુએ કીધું તું એમ તે કર્યું, એનું પરિણામ શું મળ્યું? પરિણામ તો હજી બાકી કહેવાય. શું બાકી કહેવાય? એ ભાગી છે, એમાં પણ ગુરુએ કંઈક વિચારેલું હશે. એની પાસે જાઓ, જાણું તો ખબર પડે ને કે એ ભાગી શું કામ. અને જો ભાગી તો ગુરુ કહે છે કે એ ભાગી એ તો તારા નસીબમાં લખેલું હતું, અને ભાગ્યા પછી પણ હવે તારા ભાગ્ય ખુલશે. પણ હવે સાલો હું બીજવાર થઈ ગયો, એનું શું? એક લગ્ન થઈ ગયા ને હવે. હે ભગવાન, તું અમારી પર વિશ્વાસ નથી કરતો? તારા હગા પર, તારી મા પર, તારી ભાભી પર, તારા ભાઈ પર, એના પર વિશ્વાસ નથી, પણ તને ઓલી કાલની આવેલી છોકરી પર અને આના પર વિશ્વાસ છે એમ? એના હાથમાં કેટલું જોર હતું તમને ખબર છે? રોજ રાતે મારા પગ દબાવતી, અને જે મને મજા આવતી હતી, આહા, તમને શું વાત કરું. છોડો ને, હા ગૌરીને શું સૂઝ્યું હશે મને એ થાય. કચરાના ઢગલામાંથી ઉપાડીને મેં આટલા સારા ઘરમાં લાવી એને. રાજમહેલમાં સમજો. તોય રાજમહેલમાં રહી કેમ ન શકી, ટકી કેમ નહીં? બિલાડીને આદુ ન પચે, આ કહેવત ન સાંભળી? હે, એને તમે ગમે એ ખવડાવો. બેટા, જે થયું ને સારા માટે થયું. જવા દે, અમે તારા બીજા લગ્ન કરાવીશું. હા, ચિંતા ન કરતો. સરસ ટકાટક છોકરી યારે. ગુરુદેવ, ઉપાધિ ન કરો ભાઈ, તમારા માટે એના કરતા સારી છોકરી શોધી આવશું આપણે. હા, કરવા લગ્ન. અરે ન હોય અરે એને ભૂલી જા, કચરાવાળીને ભૂલી જા. એટલે સોરી, બેટા તું એવી જગ્યાએ ગૌરી નામ છે ને? હા, ગૌરીને ભૂલી જા તમારી બેટા. ગોળી આપણને કાળા કરીને જતી રહે તો હા એ તો બેટા. સારું થયું કે અમને ખબર પડી ગઈ આ બધી. અને આમ પણ આદિત્યભાઈ, તમે આટલા હેન્ડસમ, ડેશિંગ, સ્માર્ટ છો, તમારા માટે તો છોકરીઓના ઢગલા થાય, ઢગલા. હા જોઉં છું એને કે પાછી કેમ ન આવી. લે, અને તમે ઘરેણાની વાત કરો છો કે ચોરી કરીને ગઈ, તો તમે મેં રિપોર્ટ લખાવવાનું કીધું તો કેમ ના પાડી? પણ ઘરેણા અમે પાછા લઈ લીધા ને એની પાસેથી. અને બેટા, રિપોર્ટ લખાવા જઈએ આપણે તો તકલીફ ન થઈ જાય? તકવી તો પડશે ને. એકલી બચારી ક્યાં ભટકતી હજી હશે? બચારી? મને અરે આવડું મોટું બૂચ માર્યા પછી બચારી. તમે છે ને ડિપ્રેશનમાં છો. આપણે એક છે ને સારા સાયકાટ્રિસ્ટ પાસે જઈએ, હા. મગજની દવાઓ લઈએ ને તમે બરાબર વેલ સેટ થઈ જાવ ને પછી બીજી છોકરી શોધીશું આપણે, હે ને મમ્મી? હા, અને જો બેટા જે થાય ને એ સારા માટે થાય. હવે એને ખોટું કર્યું ને એ નીકળીને ગઈ, અમે તો નહોતી કાઢી. અમે તો સાચી હોત તો પાછી ન આવત મમ્મીજી. હા, બંને જ્યારે ધ્યાનમાં બેસતા ને તો એ પણ હવે ધ્યાન લગાવવા લાગી. હા, બંને એકબીજાની આંખોમાં કલાક સુધી જોયા જ કરતા. આટલું બંને વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. હિપ્નોટાઇઝ થઈ ગયા હોત તો તમે ચોરી કરતા હોત ને કચરો વીણતા હોત. હા બેટા. તમારો ગુરુ છે ને માણસ જ હે સમજાઈ દેજો તમે. ના 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 બેટા, ગુરુ તો તારા બહુ સારા, બહુ સારા. ભગવાન છે મારા. ભગવાન ના છે જ, ભગવાન જ છે. એ માણસે તારું સારું જ કર્યું છે, ક્યારેય ખરાબ કર્યું જ નથી. પણ આ તો અમારી નજરમાં ખોટ નહીં. પણ એમને એવું કહ્યું હતું, શું કહ્યું? મળ્યો એટલે કે એ છોકરી તારી પત્ની તને છોડીને જઈ ન શકે, કંઈ પણ બીજું બન્યું છે. નથી ગઈ. ગૌરી, ચોર. ગૌરી તું ક્યાં હતી? હા, ગૌરી આ કોણ છે? તમે કોણ છો? અને આ ખબર પડશે, બધી ખબર પડશે. અને બીજા દિવસે મળે. તો તું આવી રીતના મને કીધા વગર જતી રહી, અને કેટલું મને ચા ચિંતા. બનાવી, હાલો મમ્મીજી. એક મિનિટ ઉભા રહો. તમે લોકો પણ કેટલા દિવસે મળ્યા છો ને? હા, મેં તમને બહુ યાદ કરી. મેં પણ તને અત્યારે પણ યાદ જ કરતો હતો. આ ભાઈ પાસે હતી, તું એમને બચાવી તને કઈ ના ના બિલકુલ નહીં. મને ખબર છે કે તમે કેટલાય દિવસથી મને ગોતતા હતા.
ક્યાં ગઈ હતી બેટા? આવું કરાય ગાંડી? આવી. ભૂલ કરાય ગાંડી? હા, આવી રીતે ઘરમાંથી જવાય ગાંડી? એટલે કે બેટા તે બહુ ખોટું કર્યું. તે જે કંઈ પણ કર્યું ને એ સાચું નહોતું. શું કર્યું મેં? તે મમ્મીને ગળું ગળું દબાવ્યું. દબાવ. ભાભીનો હાથ મવડી હજુ નાખ્યો. પણ ખોટું એણે નહીં, આ તમારી ભાભી અને આ તમારી મમ્મીએ કર્યું છે. ઓ મોટા ભાઈ, હા તમે કોણ છો? કચરા શેઠ? હા એટલે ભાભી એટલે શાંતિ રાખો. જેટલું અપમાન વાત શું કરવાનું છે? હતું ને એટલું તમે કરી લીધું છે. હવે શાંતિ રાખજો. તમને અજીબ નથી લાગતું કે જે દેશી બોલતી હતી, જેને ઊભા રહેવાની ભાન નહોતી પડતી, એટલા સારા કપડાં પહેરીને આવી છે, એ હે એટલું માં. પ્યોર બોલે છે. હા હા ઈ તો લાગ્યું અમને બહુ સરસ દેખાય છે ને. આખી અલગ બદલાઈ ગઈ. ડેવલપમેન્ટ કર્યું? હમ? એટલે તમે તમારો ચહેરો બદલ એટલે આમાં પહેરવેશ. છે ને. અને તું હતી ક્યાં? અને તે મને જાણ પણ ન કરી. એકચ્યુઅલી એમાં એવું છે ને કે તે દિવસે તમે ઘરે નહોતા ને ત્યારે મારી સાથે એવું કંઈક થયું ને જે હું તમને કહી શકું એમ નહોતી. શું થયું તને? અમને તો કેવું જોઈએ ને તારે. તમારા ભાભી અને તમારા મમ્મી મારા ઉપર આરોપ નાખીને મને ઘરની બહાર કાઢી મૂકી હતી. નહીં મમ્મીજી? મજાક, અમે તો મજાક કરતા હતા ને તું સાચું માની ગઈ. આદિત્ય, એટલા દિવસથી છે ને હું મારા ઘરે હતી મારા પપ્પાની સાથે. પપ્પા? આ મારા પપ્પા છે. તારું તો કોઈ નહોતું ને? હા તું તો અનાથ હતી ને, તું તો ઝૂંપડામાં રહેતી હતી, કચરો વણતી હતી, તો હા. આ કોઈ અચાનક એટલી એક જ રાત. હા શાંતિ રાખો. એ અનાથ નહોતી, આ મારી દીકરી છે. પણ તમે કોણ ભાઈ? એટલે તમે કોણ? સાંભળવું છે નામ? હા બોલો ને. એન આર જોગાણી. હા કદાચ તમે નામ તો સાંભળ્યું છે પેપરમાં ને બધી. બિઝનેસમેન? અને આ મારી દીકરી છે. એ અને આવું બધું નાટક કરવાનું મેં જ એને કીધું હતું. અને એનો જ વિચાર હતો કે મારે એવા પાત્ર સાથે લગ્ન કરવા છે જે મને સમજી શકે, મારા પ્રેમને સમજી શકે અને મને જે સાચો પ્રેમ કરે. તો આનું નામ તો કંઈક બીજું હોવું જોઈએ ને એ આ પ્રમાણે. કોઈ ગૌરી કે કોઈ કચરા વીણવા વાળી નથી. હા. આ બધું તો નાટક કરતી હતી ગૌરી. નાટક કરતી હતી. કચરો વીણવાનું નાટક કરતી હતી. કચરો વીણવા વાળી નથી સાસુમાં. હું છે ને કોઈ એવા વ્યક્તિની તલાશમાં હતી કે જે મને સાચો પ્રેમ કરે, મારા પપ્પાના પૈસાને નહીં કે નહીં તો મારા રૂપને. જે મને સાચો પ્રેમ કરતો હોય, હું જે છું ને એને. અને બસ એવામાં આદિત્ય મને મળી ગયો. હા એટલે ભૂલ થઈ ભૂલ ગઈ. થઈ ગઈ મારા ભાભીની અને મમ્મીની. હે તમને લોકો જરાય શરમ આવી? તમે લોકો જે મને કહેતા હતા એ બધું જ ખોટું નીકળ્યું. ગોરીનો કઈ વાંક નહોતો ને તેમ ગોરી? છતાંય એનું નામ ગૌરી ન હોવું જોઈએ, જે પ્રમાણે હું વિચારું છું એ પ્રમાણે. નામ શું છે બેટા? દામિની નામ છે મારું. ઇન્ડસ્ટ્રીઝ અને છે આમની દામિનીના નામ પર. તમે લોકો જે એ તો મને ઘરેણાની કહ્યું વાત હતું. કરતા હતા ને એટલા તો મારા પપ્પા છે ને મફતમાં આપી દે. સાચું? તે મને કહ્યું હતું કે દામિની તારું જૂનું નામ છે. હા. એટલે ઓરિજિનલ નામ દામિની છે, ગૌરી જૂનું હતું. એટલે ગોરી ખોટું નામ હતું જ નહીં. પણ હું તને ગૌરી જ કહીશ. અને તારું નામ તો આદિત્ય છે ને? હા આદિત્ય, તારે જો મારી દીકરી સાથે લગ્ન કરવા હોય ને અને મારા જે મિલકત છે એનો હકદાર બનવું હોય ને તો મારી ઘરે રહેવું પડશે અને આ તારા મમ્મીને અને તારા ભાભીને છોડવા પડશે. પપ્પા શું બોલો મંજૂર છો? છે. આવા માણસો સાથે મારે નથી રાખવી. પપ્પા એનાથી શું ફેર પડે છે? મતલબ તો એટલો જ હતો ને કે જે તમારી સંપત્તિ સાચવી શકે અને મને પ્રેમ કરી શકે. તો અંકલ, લગ્ન તો અમે કરી લીધા છે પણ Sorry. તમે ધામધૂમથી કરાવતા હોય તો બીજી વાર મને વાંધો નથી. સોરી અરે લગ્ન તો આખા શહેરમાં કોઈ નહીં કર્યા હોય ને એવા હું મારી દીકરીના લગ્ન કરાવીશ. સોરી, અમારી ભૂલ થઈ ગઈ કે અમે આવું બધું કર્યું. અમને ખબર નહોતી ને આવી બધી. મારી નહીં, મારી દીકરીની માફી માંગો. દામિની મેડમ, સોરી, સોરી દામિની, સોરી. ભૂલ થઈ ગઈ. હવે આવું નહીં કરીએ ક્યારેય, It's પ્લીઝ. okay. મેં માફ કરીએ. હા તમે તો તમારી તો ઘણી બધી ફેક્ટરીઓ છે ને, જોગાણી મારી અને તો જોગાણી. એટલી મિલકત છે ને કે મારી 7 પેઢી ખાય ને તોય ખૂટે એમ નથી. સાચી વાત છે. હા. અને બધાનો હવે એક જ વારસદાર તમારો દીકરો આદિત્ય. મારે જય હો ગુરુ કી. હા જય હો ગુરુ કી. કહેતી તી, જય હો ગુરુ કી. કઈ કઈને થાકી ગઈ ને કે ગુરુ સાચા છે. આખરે પ્રેમની જીત થઈ.